નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજે રામનવમી, ભગવાન શ્રી રામનો જન્મદિવસ. ભગવાન શ્રી રામ વિશે આપણે ઘણું બધું વાંચ્યું છે, સાંભળ્યું છે અને જાણ્યું પણ છે. માટે આજે આપણે કોઈ કથા, કોઈ વૃત્તાંત કે પ્રસંગની વાત નહીં કરીએ, પણ આપણે આપણને ઓળખીશું કે આપણે ભગવાન શ્રી રામને, રામચરિત માનસને કેટલું ઓળખીએ છીએ. અહીં આપણે શ્રી રામચરિત માનસમાંથી કુલ 20 પ્રશ્ન લીધા છે. એમાંથી તમારા કેટલા જવાબ સાચા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આવો શરૂ કરીએ રામાયણ પ્રશ્નાવલી. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. પહેલો પ્રશ્ન છે, શ્રી તુલસીદાસજી કૃત રામચરિત માનસમાં કુલ કેટલા અધ્યાય છે? 6, 7 કે 8? જવાબ છે 7 અધ્યાય. બીજો પ્રશ્ન, અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? યમુના, ગંગા કે સરયુ? સાચો જવાબ છે સરયુ નદી. ત્રીજો પ્રશ્ન, અહલ્યા કે જેમને શાપવશ થઈને પથ્થરનો દેહ ધારણ કરવો પડ્યો તે કયા ઋષિના પત્ની હતા? ગૌતમ, વિશ્વામિત્ર કે વાલ્મીકી? સાચો જવાબ છે ગૌતમ ઋષિ. ચોથો પ્રશ્ન, સીતાજીના સ્વયંવરમાં ભગવાન શ્રી રામે જે ધનુષ્ય તોડ્યું તેનું નામ શું હતું? પિનાક, સારંગ કે પરાશર? સાચો જવાબ છે પિનાક. પાંચમો પ્રશ્ન, રાજા દશરથના પિતાજીનું નામ શું હતું? દિલીપ, યયાતિ કે અજ? સાચો જવાબ છે અજ. છઠ્ઠો પ્રશ્ન, લક્ષ્મણજીની પત્નીનું નામ શું હતું? ઉર્મિલા, માંડવી કે ઉર્વશી? સાચો જવાબ છે ઉર્મિલા. સાતમો પ્રશ્ન, લવ કુશનો ઉછેર કયા ઋષિના આશ્રમમાં થયો હતો? વિશ્વામિત્ર, સાંદીપની કે વાલ્મીકી? સાચો જવાબ છે વાલ્મીકી ઋષિ. આઠમો પ્રશ્ન, રાજા દશરથની કઈ રાણી તેમની સાથે યુદ્ધ પર જતી હતી? કૈકેયી, કૌશલ્યા કે સુમિત્રા? સાચો જવાબ છે કૈકેયી રાણી. નવમો પ્રશ્ન, યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી કયો પર્વત ઉપાડી લાવ્યા? સુગંધમાદન પર્વત, હિમગીરી પર્વત કે દ્રોણગીરી પર્વત? સાચો જવાબ છે દ્રોણગીરી પર્વત. દસમો પ્રશ્ન, લંકાપતિ રાવણના સેનાપતિનું નામ શું હતું? પ્રહસ્ત્ર, અહિરાવણ કે અગ્નિબાહુ? સાચો જવાબ છે પ્રહસ્ત્ર. 11મો પ્રશ્ન, ઉર્મિલાના માતા પિતાનું નામ શું હતું? બૃહસ્પતિ અને સુકન્યા, જનક અને સુનયના, ગૌતમ અને અહલ્યા? સાચો જવાબ છે જનક અને સુનયના. 12મો પ્રશ્ન, વાનરરાજ સુગ્રીવની પત્નીનું નામ શું હતું? અહલ્યા, મીરા કે રોમા? સાચો જવાબ છે રોમા. 13મો પ્રશ્ન, તાડકા રાક્ષસી પૂર્વજન્મમાં શું હતી? યક્ષિણી, દેવી કે ગાંધર્વી? સાચો જવાબ છે યક્ષિણી. 14મો પ્રશ્ન, મંદોદરીના પ્રથમ પુત્રનું નામ શું હતું? મેઘનાદ, નરાંતક કે શસ્ત્રબાહુ? સાચો જવાબ છે નરાંતક. 15મો પ્રશ્ન, બાલીનો વધ કર્યા પછી ભગવાન શ્રી રામે સુગ્રીવને ક્યાંના રાજા બનાવ્યા? પંચવટી, કાંધાર કે કિષ્કિંધા?
સાચો જવાબ છે કિષ્કિંધા. 16મો પ્રશ્ન. શ્રી રામ અને લક્ષ્મણજી કયા ઋષિ સાથે જનકપુરી ગયા હતા? વાલ્મીકી, વિશ્વામિત્ર કે વેદવ્યાસજી? સાચો જવાબ છે વિશ્વામિત્ર ઋષિ. 17મો પ્રશ્ન. ભરતજીની પત્નીનું નામ શું હતું? માંડવી, શ્રુતિ કે તારા? સાચો જવાબ છે માંડવી. 18મો પ્રશ્ન. ભગવાન શ્રી રામે મૃગરૂપી જે રાક્ષસનો વધ કર્યો તેનું નામ શું હતું? નરકાસુર, તાડકા કે મારીચ? સાચો જવાબ છે મારીચ. 19મો પ્રશ્ન. રામાયણ મહાકાવ્યની રચના ઋષિ વાલ્મીકીએ કઈ ભાષામાં કરી હતી? સંસ્કૃત, અવધી કે દેવનાગરી? સાચો જવાબ છે સંસ્કૃત ભાષા. 20મો પ્રશ્ન. રાવણ પાસે જે પુષ્પક વિમાન હતું તે કોનું હતું? ઇન્દ્ર, શુક્રાચાર્ય કે કુબેર? સાચો જવાબ છે કુબેર. મિત્રો, તમારા કેટલા જવાબ સાચા પડ્યા છે તે જરૂર જણાવજો. ફરીથી મળતા રહીશું આવા જ વિડીયો સાથે. સિયાવર રામચંદ્ર કી જય.